થોડા થોડા વરસાદ પણ શરૂ થઈ ગયો છે। નો સવારનો નજારો કેટલો મસ્ત હોય છે, જુઓ તમે, એક નંબર હો, જોરદાર નજારો। ઊંચા કોટડા ધામ સામુંડમાનું મંદિર। ગુડા મોગલધામનો નજારો એને પોપિયો કરેલો હતો, પણ એને કંઈક ફૂલ આવી જશે, એટલે ફૂલ આવે ને તો પોપિયો કંઈક નર હોય ને પોપિયા ન આવે એવી રીતે હોય કંઈક। અને આ બાજુ બીજો મીઠો લીમડો છે, આ બાજુ જો ઓલા ફળ કહેતી ને, આ એનો વેલો છે, આવી રીતે આખી જમરૂખડીમાં। અને એનું શું કહેવાય, થળિયું છે ને તો મારે ગોતવું પડશે, થળિયું ભાઈ આમાં કાંઈ જડશે નહીં, ગુલાબડી ને બધું ભેગું થઈ ગયેલું છે, લીમડો ગુલાબડી આ બધા લીમડો છે, એ બધાના હે ને મૂળિયા હે ને જોઈન્ટ થઈ ગયેલા હે, એટલે આપણે ગોતવા કઠણ થાય ને હેઠા ગર જમી જાય। જો તમે કોનું મૂળિયું કયું છે ને ક્યાં છે એ કંઈ ખબર જ ન પડતી, એવી રીતે તો બધું થઈ ગયું છે। અને નીચે તો સરસ મજાનું હું વેલા પથરાઈ ગયા છે, આપણે જે મેં પણ ખાધા હશે ને તમે પણ ખાધા એવા શું છે, આ નાગરવેલા પાન આપણું ફેવરેટ હો, ઘણી વખત ખાઈ। જો પાન પણ કેટલા બધા છે, આવી રીતે પાન ને ગર જામી ગઈ, જો કેટલા મસ્ત મસ્ત લાગે। આ કોઈ તોડતું ને એટલા બધા કેવા ખાઈ રહેવા એમ થાય। અને આ બાજુ ગુલાબડી ને લીમડો ને અહીંયા ઘણા જમરૂખ આવેલા છે। તો થોડો થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। આ બધું જમીના બેન, જો બીજા મીના બેન છે ગાડી પાસે, એમાં બીજું જો મિત્રો, તો આપણે બધા બાજરીના રોટલા જ ખાવાના આવ્યા છે, રોટલી તો બનાવતા જ નહીં। તમે શું ખાશો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો, રોટલા ખાવશો કે રોટલી? આપણે ઓળો અને રોટલાનો તો આજ પ્રોગ્રામ છે, એટલે ખાવાની તો બહુ મજા જ આવી જાય। જો નાઇટનું વાતાવરણ કંઈક આવું હોય છે, થોડોક એવો વરસાદ પણ આવી જશે। જો તમારા ગામડાની મોજ આવી હોય છે ભાઈ, હા અંધારું પણ થઈ ગયું, ઓલી બાજુ પવન સરખાના લાઇટો દેખાય છે, જો